અમદાવાદમાં ચૂંટણીલક્ષી કામગીરી અંતિમ તબક્કામાં આજે અમદાવાદના 21 મથકોની ઈવીએમ ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવશે, જેના માટે જુદા જુદા બૂથ મુજબ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે। એક ડિસ્પેચ યુનિટથી 222 બૂથ ઉપર ઈવીએમ અને સ્ટેશનરી મોકલવામાં આવશે। સઘન વ્યવસ્થા અને પારદર્શકતા સાથે ઈવીએમ કંટ્રોલ રૂમથી ડિસ્પેચ કરવામાં આવશે। ડિસ્પેચ સેન્ટર ઉપર કોઈ અગવડતા ન ઊભી થાય તે માટે હેલ્પ ડેસ્કની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જોઈએ સંવાદદાતા રાજલ બારોટનો અહેવાલ। લોકસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ત્યારે આવતીકાલે લોકસભાની ચૂંટણી યોજાવાની જઈ રહી છે, ત્યારે અમદાવાદ જિલ્લા વહીવટ વિભાગ દ્વારા ચૂંટણીની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આજે અમદાવાદમાં 21 મથકોનું ડિસ્પેચિંગની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। ખાસ કરીને અહીંયા આગળ જુદા જુદા બૂથમાં જે કર્મચારીઓને જે જવાબદારી સોંપવામાં આવી છે તે કરવામાં આવી રહી છે। સ્ટેશનરી સહિત ઈવીએમનું ડિસ્પેચિંગનું જે કામગીરી છે તે આજે કરવામાં આવશે, ત્યારે આજે આપણી સાથે એઆરઓ દિનતા મેમ છે, તેમની સાથે વાત કરીશું। મેમ, કઈ રીતની તૈયારીઓ કરવામાં આવી છે? આગામી લોકસભા ચૂંટણી જ્યારે 7 મેના રોજ યોજાઈ રહી છે, ત્યારે આવતીકાલે ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે એની વ્યવસ્થાના ભાગરૂપે આજે 6 મેના રોજ સીએન શેઠ વિદ્યાલય ખાતે અમે ડિસ્પેચિંગ સેન્ટર શરૂ કર્યું છે, જે 44 એલિસબ્રિજ એસીનું છે। અહીંયા ટોટલ અમારા 19 રૂટ છે। એના પ્રમાણે ઝોનલ્સ અને અસિસ્ટન્ટ ઝોનલ્સની સાથે તમામ જે સ્ટાફ છે તે અહીંથી રવાના થશે। ડિસ્પેચિંગ સેન્ટર ખાતે એ લોકો સ્ટેશનરીની કિટ્સ લઈ જશે અને સાથે સાથે ઈવીએમ મશીન્સ સીયુ, બીયુ અને વીવીપેટ્સ એ એમની જોડે રવાના થશે અને બપોર પછી લગભગ બધા જ લોકો એમના મતદાન મથક પર આવી જશે આજે જ। અને આજે સિચ્યુએશન છે જે હીટ વેવની આગાહી છે એને ધ્યાનમાં રાખીને અમે આ વખતે થોડા વધારે પ્રિકોશન્સ લીધા છે। જેમ કે સ્ટેશનરીની જે કિટ છે એમાં અમે એક વેલફેર કિટ મુકાવડાવી છે, જેમાં મતદાન મથકોના સ્ટાફ માટે સૂકા નાસ્તાની વ્યવસ્થા, ગ્લુકોન ડીની વ્યવસ્થા, મેડિકલ કિટ બનાવડાવી છે, જેમાં દરેક એસેન્શિયલ મેડિસિન્સ જે છે એમાં રાખવામાં આવી છે અને સાથે સાથે ઓઆરએસના પાઉચીસ પણ રાખ્યા છે। કદાચ કોઈ વોટિંગ કરવા આવે કે કોઈને ચક્કર આવે કે આ બધી જે વ્યવસ્થા છે, કન્સિડરિંગ ઓલ ધ સિચ્યુએશન્સ, અમે મેડિકલ કિટની વ્યવસ્થા કરી છે। અને પોલિંગ સ્ટાફ જે હોય છે એમને રાત્રિ રોકાણ કરવું પડતું હોય છે, તો એમને સિચ્યુએશનને ધ્યાનમાં રાખી અને અમે એક હાઇજીન કિટ પણ બનાવી છે। ઈવીએમ મશીનનું વિતરણ ક્યારથી શરૂ થશે? ઈવીએમ મશીનનું જે વિતરણ છે એ અમે અત્યારે ડિસ્પેચિંગની સાથે જ શરૂ કરીશું। અમારો સ્ટ્રોંગ રૂમ ખોલી અને અહીંયાથી સ્ટેશનરીની કિટ અને ઈવીએમ વિતરણ એ રીતે આપવામાં આવશે।